કચ્છને ફાળવવામાં આવેલી એસટીની નવી બસો પૈકી આજે ભુજ મુન્દ્રાની નવી એસટી બસનું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે લીલી ઝંડી આપીને આરંભ કરાયો હતો। આ વેળાએ શીતલ શાહ, ધીરેન લાલન, અનિલ છત્રાડા, જયેશ ઠક્કર, એસટી નિયામક NS પટેલ સહિત એસટીના જવાબદાર અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। લાંબા સમયથી મુન્દ્રાના પ્રવાસીઓ માટે બસમાં વધારો કરવા પ્રવાસીઓની માંગ હતી, જે પૂર્ણ થતા આવકાર મળી રહ્યો છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ, એક કલ્પના છે કે જેમ હમણાં વાત થઈ કે બસ કદાચ પોતાની પ્રોફિટ ના કરે પણ લોકોની સુવિધા માટે ક્યાંક ખોટ જતી હોય તો ખોટ સહન કરીને લોકોની સુવિધા માટે અનેક રૂટો ચાલ્યા કરે છે। એમ જ છેલ્લા હું માનું છું ત્યાં સુધી 20-25 દિવસ 5 બસો ભુજ ડેપાને નવી મળી। આજે પણ એવી જ બસ ભુજ મુન્દ્રા એટલે કચ્છના ભુજના ડેપોમાં એક બસનો વધારો થયો। સ્વાભાવિક છે એની રૂટ નક્કી થતા હોય અહીંયાથી અહીંયા, પણ સુવિધામાં જે રીતે વધારો થયો અને હું ખાસ ભુજ ડેપોને પણ વિનંતી કરીશ કે જે રીતે આદરણીય નરેન્દ્રભાઈએ એક મુહિમ ઉપાડી છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને ભુજ ડેપો સ્વચ્છ રહે, સુવિધા સભર રહે। ક્યાંક ખૂટી કડી હશે બેસવાની લોકોને એને પણ એ સુધારે। ક્યાંક અમારા જેવું કામ હોય, કોઈ રજૂઆત કરી હોય, ક્યાંક ફંડ આપવું હોય તો પણ આપશું, પણ લોકોને સરકાર જ્યારે આટલો પ્રયત્ન કરતા હોય ત્યારે વ્યવસ્થાપકોએ એને ચિંતા કરીને સુવિધાસભર ડેપો બને, લોકોને સુખાકારી માટે, લોકોને એક પોતાની જ્યાં મુસાફરી હોય એ સુખભર રહે। અને કંડક્ટર ડ્રાઈવરોને પણ વિનંતી કરીશ કે આ તમારી આજીવિકા